આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ચંદ્રિકાની વાત સાવરકુંડલાના પ્રશાંત સોલંકી સાથે કરાવી એ સાંભળવાની મજા આવશે. થોડું મનોરંજન પણ કર્યું છે આમાં. ક્યારેક એવું પણ કરવું જોઈએ, આનંદ આવે એવું પણ કરવું જોઈએ. માત્ર સિરિયસ વાત કરવાની હોય નહીં, પણ ક્યારેક આનંદ થાય એવી પણ વાતો કરતું રહેવું જોઈએ. કારણ કે જે હસવાનું છે, જે આનંદ છે, એ જ સાચી જિંદગી છે. બાકીની જિંદગી તો બધી ટેન્શનવાળી જ હોય છે. અને હસવાથી તો આપણું દર્દ પણ દૂર થઈ જાય છે. એટલે સતત હસતા રહેવું જોઈએ. જીવનમાં જેટલી ખુશી મળી એ જ સાચું જીવન. તો આ વિડીયોમાં તમને મજા આવશે સાંભળવાની. અને આપણે દરરોજ સવારે 10 વાગે, સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. જોતા રહ્યો. આપણી ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો કોઈ શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયા ભરે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ. અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. તો આ બધાય ધ્યાન રાખવાનું. અને આપણે હમણાં ઘણા બધા બહેનોના વિડીયો મૂક્યા છે, તો તમે જોતા રહેજો. અને એની સાથે તમારે લગ્ન ગ્રંથિથી જોડાવવું હોય કે મૈત્રી કરારથી જોડાવવું હોય તો મને વોટ્સએપમાં પોતાનું નામ, ગામ, મોબાઈલ નંબર લખી અને પોતાની આવક, ઉંમર લખીને મોકલશે તો હું એનો સામેથી કોન્ટેક કરીશ. તો આ ખાસ બધા યાદ રાખે. કારણ કે મોબાઈલમાં ઘણીવાર વાત થઈ શકે, ક્યારેક ન થઈ શકે. આવું બધું હોય તો આના માટે આપણી આ સુવિધા છે, તો એનો લાભ બધાએ લેવો જોઈએ. તો આ રીતે. અને હવે ઘણા બધા બહેનો પણ વિડીયો મૂકવા માટે તૈયાર થયા છે. તો હજુ પણ હું બહેનોને વાત કરું કે તમારા લગ્ન માટે જો તમારી રિક્વાયરમેન્ટ હોય તો ભલે તમે કુંવારા હો, લગ્ન છૂટાછેડા થયેલા હોય, વિધવા હો, તો તમને આ ચેનલ દ્વારા યોગ્ય પાત્ર મળી જ જશે ગેરંટી સાથે. તો તમે અમારો સંપર્ક કરો જેથી કરીને તમને જે અનુકૂળ હોય એવું પાત્ર જ તમને મળશે. તમારે એની સાથે વાત કરવા માટે હું કોન્ફરન્સ કરાવીશ. એટલે તમારે તમારો નંબર નથી આપવાનો, તમારો ફોટો નથી આપવાનો, માત્ર વાતચીત જ કરવાની છે. તો આ ખાસ યાદ રાખો બહેનો માટે ખાસ. તો એમનું કામ બહુ ઝડપથી છે. અત્યારે જેટલા બહેનોના મેં વિડીયો મૂક્યા તમે એ જોતા હશો કે એમના માટે કેટલી બધી વાતો આવે છે. અને એ પણ આપણે મૂકીએ છીએ જેથી કરીને બધાને ખ્યાલ આવે કે ભાઈ એનું બેકગ્રાઉન્ડ શું છે. એમ ઘણીવાર કોઈ ખોટું બોલતું હોય તો પણ જાહેર થઈ જાય, ખોટી વાતો કરતો હોય તો પણ જાહેર થઈ જાય. એટલા માટે જ આપણે બધા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ. તો આ વિડીયો બધા સાંભળતા રહ્યો. અને અત્યારે પ્રશાંત સોલંકી સાથે ચંદ્રિકાની વાત થઈ એ સાંભળો. હલો હાલો હલો હાલો આપણે આજે યુટ્યુબમાં તમે વિડીયો મૂક્યો તો ચંદ્રિકા મેડમનો. આપણે એની સાથે કોન્ફરન્સમાં વાત કરી શકવી? કરી તને હું હે? હા કરીએ કઈ. હા તો આપણે લગ્ન કરવાના બરોબર? કોણ બોલો છો? સાવરકુંડલાથી બોલું છું, પ્રશાંતભાઈ સોલંકી. મારે ઘરની દુકાન છે કાંટાની. કાંટાની દુકાન છે? હા, ઘરનો ધંધો છે. એમ? હા, અને કાયમનું 500 નું કામ કરું છું. 500 મજૂરી મળે છે એમ ને? સાવરકુંડલા રહું છું. હમ. તમારો વિડીયો જોયો તો તમારો નંબર, તમને 2 દિવસથી કોલ કરવાની ટ્રાય કરું પણ ફોન લાગતો નથી. રિંગ થાય કોઈ ઉપાડતું નથી ફોન. હા, એ તો કામમાં હોય તો ન ઉપાડ્યું. હા, તો વાત કરાવી શકો તો હું છે, તો હું મેળ આવે તો ભાઈ આપડા ભાગની વાત છે ને કર છું. બીજું હું કઈ જ્ઞાતિમાંથી છો તમે? વાઢાળા જ્ઞાતિ, રજપૂત. રજપૂતમાંથી છો એમ ને? અટક સોલંકી. કેટલી ઉંમર છે? મારી ઉંમર છે 31 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? મારા લગ્ન થયા પણ એમાં એવું છે બાઈને લફરું હતું ને તો એ બાઈ વહી ગઈ. 4 વર્ષ રહી. અમદાવાદની બાઈ હતી મારે. કોની હારે વહી ગઈ? એ બે અમારા નાતના છોકરા હારે, અમારા નાતીલાના. એટલે ત્યાંથી કુંડલાથી? નહીં, જામનગરનો છોકરો હતો અને બાઈ હતી અમદાવાદની. લાઈન કેવી રીતે થઈ એમ? એમાં એવું છે કે મારા ને મારા ભાણિયા છે ને એની હારે કોન્ટેક્ટ કરાવી દીધો. હકા ભાણિયા? હા, અને મોબાઈલમાં બાઈ બગડી ગઈ. મોબાઈલ લઈ દીધો ને 15,000 નો. મોબાઈલમાં ગમે એ છોકરા હારે વાત મંડી કરવાની, પછી ફોનમાં શરૂ થઈ ગઈ. એવું? હા, ઇન્સ્ટાગ્રામ છે ને એમાં ઘણા છોકરાના ફોટા ને એવું બધું મેસેજ આવતું હોય.
હમ અને ફેસબુક વધારે વાપરતી. હમ હા એમાંથી આ બધું શું હું મોબાઈલ તો છે ને કઈક ના ઘર ભંગવે એવું છે ભાઈ બધું. એવું છે હે? એવું જ છે ને. તો લગ્ન કરેલી બાઈ મોબાઈલ ન અપાય? ઈ જ ભૂલ થઈ ગઈ. આ તો મેં 17,000 નો ફોન લીધો ને, પણ હવે નક્કી થાય ને ફોન દેવાનો જ નહીં, ફોન આપણે જ રાખવાનો. હે? હા આ તો 17,000 નો ફોન લીધો, 1,000 રૂપિયાનું નેટ કરાવ્યું. હે? હા એ ધંધો નહીં કરવાનો એમ ફોન નો? કોઈ આપણે વિશ્વાસઘાત કર્યો ને. હા મોટો એમ કેવાનો વિશ્વાસઘાત મીનિંગ કર્યો. એમ વિશ્વાસ તોડ્યો ને આપણે જેની એની ઉપર ભરોસો હતો એને ભરોસો તોડ્યો. હે? કેટલો ટાઈમ હારે રહી તું? 4 વર્ષ રહી ભાઈ. કાંઈ બાળકો પછી? બાળક હતું પણ એ બાઈએ કઢવી નાખ્યું. બાઈને બાળક નતું રાખવું, કેમ કે લફરું હોય એ બાળક ન રાખે, કેમ કે એને બીજા હારે ચાલુ થવું હોય, બરોબર છે. અને બીજા હારે લગ્ન કરવા હોય તો પછી બાળક રાખે ક્યાંથી? રહી ગયો તો પણ આને કઢવી નાખ્યું. તો તમે કેમ રોકાવ્યું ને? હે? તમે રોકાવ્યું કેમ નહીં એમ? રોકાવ્યું એમને અમારા મા બાપે સમજાવી હતી પાસે બિહારીને, પણ બાઈ સમજી નહીં. પછી અમારા પપ્પાએ છે ને એને ટિકિટ ના પૈસા આપીને અને એને બેહાડી દીધી બસમાં. બાપા તું રાજી ખુશી થી વહી જા. રવાના કરી દીધું? લગ્ન નહોતા કર્યા, મારા ખાલી પુલાર કર્યા હતા. અચ્છા એવું? તમે એવું જ કર્યું એમ ને? લગ્ન નહોતા કર્યા. લગ્ન કર્યા હોત તો અમારું મકાન વેચાઈ જાય, રોડ ઉપર આવી જાય. એવું? સાચી વાત છે ને ભાઈ. તમારું નામ શું? મારું ભાઈ. તો તમે કઈક મહેનત કરો તો તમે અમારા ભગવાન થી તો તમને દયા આવતી હોય તો. એમ? હેરાન થાવી છે કે હાથે રાંધું છું 100 મહિનાથી. મારી મમ્મી નોકરી કરે છે, 15,000 એનો પગાર છે. જેલ માડીની આશ્રમમાં સેવા કરે છે. અમરેલી પાસે કુકાવ આપણે વડિયા ગામ છે, ગામડું. ત્યાં જેલ ના માડી છે ને એની સેવા કરે છે. અપડાઉન કરે? ના ના ત્યાં જ નોકરી કરે છે, પણ 1 તારીખે અમને મળવા આવે. 3-4 દી રોકાય ને 20,000 પગાર દે ને 20,000. 15,000 એનો પગાર છે. ત્યાં ખાવું પીવું ન્યા? ખાવું પીવું ત્યાં બધું. એ પૈસા લગભગ 6 મહિનાથી છે ત્યાં. હે? 6 મહિનાથી હું હાથે રાંધું ખાવી છે. બાપ દીકરો તમે જઈએ અત્યારે તો. બાપા શું કરે? એ આ કાંટાનું જ કામ કરે છે. અમે હારે જ કામ કરીએ. સાવરકુંડલા વતન મારું. એટલે અમરેલી જિલ્લો. દુકાન ને બે ભેગું છે? દુકાન ને ઘર ભેગું છે. હા. એટલે તો તમારી જેવા કઈક ભગવાન દયા કરે તો કઈ તમારું ઘર બંધાઈ જાય. ભાઈઓ નથી? ભાઈઓ તો કોઈ નથી. બેનું 2 છે, એ સાસરે છે. મકાન કેવા છે? મકાન નળિયા વાળા છે. નળિયા વાળા મકાન છે? હા નળિયા વાળા છે. પતરાની દુકાન છે. પતરાની દુકાન છે. એક મકાન ની આગળ દુકાન છે. કેટલા વારમાં જમીન છે? જમીન તો આપણે કઈ માપી નથી, પણ આમ ટૂંકમાં વ્યવસ્થિત ફૂલ સગવડતા વાળું છે. મોટી લાંબી ઓસરી છે અને ફૂલ સાઈઝ ની દુકાન છે, બરોબર છે. પાણીનો ટાંકો છે. દસ્તાવેજ વાળું છે? દસ્તાવેજ તો કાચું છે. આમ ટૂંકમાં અહીંયા અમારી જે એરિયામાં રહેવી ને, આ બધા કાચા હુખડીના મકાન છે. એટલે ટૂંકમાં પાકા મકાન ની, કાચા હુખડીના. એમ દસ્તાવેજ ખરો પણ પાકા પાયે નહીં બધું. કેમ પાકા પાયે? આ બધું પેલાના વખતમાં કોઈ ધ્યાન ન દીધું હોય ને, કાચા પાકા મકાનમાં રહેતા હોય. ચાલો. હા બોલો, સાંભળું છું. હાલો. હા બોલો. એટલે મેં તમને કીધું એ રીતનું છે. સરકારી જમીનો મકાન બનાવેલા છે? હા સરકારી જમીનમાં. એમ કેમ? એ રીતનું છે ને ભાઈ. તો તકલીફ થાય ને. અમારા બધા જો સામે પટેલ છે, સામે બ્રાહ્મણ છે, એની સાઈડમાં દરજી છે, અને અમારા પડખેની સાઈડમાં છે ઓડ કોથળા વાળા. બધાને હરખું છે એમ ને? હા પાડોશી લતો બધો સારો. આમ એકબીજાના દુઃખમાં ભાગ લે એવા વાળા માણસો. કે કાંઈ કોઈ પણ માણસને જરૂર હોય ને અડધી રાતે ઉભા રહે. અભડછટ કેવી રાખ? હે? અભડછટ કેવી હોય? આ પડશેટ એટલે? હાલો. દલિત કે ભણાવો કે નહીં ભણાવો એમ પૂછું? નહીં આપણે એવું માનતા જ નથી. આ પડશેટ ભલામણ એવું ભૂલી જવાનું. સમય વર્તે સાવધાન. હા. આપણું ઘર બંધાઈ જવું જો, બીજું કઈ નહીં. તમારું શું કેવું? તમારી વાત સાચી. એવું આપણે નથી માનતા કે કોઈ માણસને આ પડશેટ લાગે ને એવું બધું. ભગવાન એને દુનિયા બનાવી ભલામણ ભગવાને. બરાબર. તમે યુટ્યુબમાં મેલે વાંધો નથી ને?
હા હા, મારો જો નંબર સોલંકી પ્રશાંત, અને ફોટો તમને કહેતા હોય તો ફોટો મોકલી દે. 1 મિનિટ ચાલુ રાખ. હા હા. આ તમારો WhatsApp નંબર છે? WhatsApp નંબર તમારો? વોટ્સઅપ નંબર, હા જો તમને લખાવું નંબર, લખો. એ 3 હાથડા લખો. 77 80 પછી 70 નહીં, 3 હાથડા. 3 હાથડા ને 80, બરાબર? હા, 3 હાથડા 80 પછી 66009. સોલંકી પ્રશાંત. તમારું આ કેમ આવ્યું? આવ્યું કેમ ને એમાં? આવી ગયું. વોટ્સઅપ શરૂ કરેલો નેટ તો આવે ને. બોલો, નામ બોલો. સોલંકી પ્રશાંત. સોલંકી પ્રશાંત. પ્રશાંત. સાવરકુંડલા હે ને? સાવરકુંડલા, અમરેલી જિલ્લો. કેટલી આવક હશે? કોને? અમારે મહિને આવક છે, માનો ને કે 30-35 હજારની મહિને. ટોટલ બધો ખર્ચો કાઢતા. પાકું મકાન કેમ જ કરતા? એમાં એવું છે કે હવે ઈ દસ્તાવેજ નો બધો મેળ આવે ને, એમાં ખર્ચો છે 1-2 લાખ રૂપિયાનો. હે. એ બધું થઈ જાય ને, જો ભગવાનની દયાથી થાય તો એ બધું પાકા પાયે જ કરવું છે, કે અમારે આ કાસું રાખવું નથી. અને અમારી તો એવી ઈચ્છા છે કે જો અમારે ધંધો હજી હાલે છે ને આનાથી ડબલ કામ હાલે ને તો ઘરનું મકાન બીજું લેવું છે. પણ એવી તો ભાઈ પ્રભુ ઈચ્છા, એ ભગવાનને મંજૂર હોય ને થાય, આપણું કઈ ન હાલે. એટલે તમે આબડશેટ નો કેમ પૂછ્યું? એ હું વિચારમાં પડી ગયો, એ કઈ સમજાણો નહીં. આની વાત કરો છો ને તમે? હા હા છોકરી હા, એ દલિત સમાજમાંથી છે એટલે. આપણે હાલે, વાંધો નહીં તમ તારે એમ. પછી એને વાંધો હોય તો કદાચ આ મેળ ન આવે, પણ આપણને જ કઈ વાંધો નથી. આપણું તો ઘર બંધાઈ દો, બીજું કઈ નહીં. હા, ચા હોય તો હાલશે, કોફી બનાવો તો વાંધો નહીં. આ તો હે કોફી બનાવો. હું ચા પીવો છું. એટલે આવું છે બધું. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલજો. હા વાંધો નહીં, હાલો પાડીને મોકલો, બરોબર ને? ભલે, વાંધો. હા. હાલો. હા બોલો બોલો. હા ભાઈ, ચંદ્રિકારે વાત કરવી છે ને? હા હા, કરવાની જોઈએ ને. હું તમે કામ શું કરો છો? લુહારી ધંધો, કાંટાની દુકાન છે. કાંટાની દુકાન છે ઘરે, બરાબર ને? હા. અને કેટલું કમાવ છો? વાત તો કરી, 30-35 વાત હજાર કરી, કામ અત્યારે હું થાય. પૂછું ને એના જવાબ દેવાય રાખો, બરાબર? પછી વાત કરી તો હું ભૂલી ગયો. હા, બરાબર ને? 35 હજાર નું કામ થાય મહિને. 35,000 નું કામ થાય છે. ઘરમાં કોણ કોણ છે? ઘરમાં 3 જણા છે. મારી મમ્મી તો નોકરી કરે છે, બાપ દીકરો સેવી કરે અત્યારે. એ હેમાં નોકરી કરે? ઈ થાય છે જૈન માડીની સેવા કરે છે. 15,000 એનો પગાર. કઈ જ્ઞાતિમાંથી છો તમે? અમે વાટાળા જ્ઞાતિ, રાજપૂત, અટક વાટાળા. સોલંકી. વાટાળા. શું નામ છે? સોલંકી પ્રશાંત. સોલંકી પ્રશાંત. હા હા, ચાલુ રાખ લે. હા એ હા. અત્યારે રવિવારની રજા હોય? અત્યારે તમારે રજા છે, હું જો રસોઈ કરવા બેઠો છું. દાળ બનાવી, ભાત બનાવવા બેવું, શાકી બનાવી નાખ્યું. હાથે? જમવાનું હાથે જ બનાવ્યું. આવડે બધું? હા, જમવાનું બનાવીને બસ કચરા પોતા કરવા લઉં છું. છે, ચાલુ રાખ હાલ. હા. તારો મેળ આવી જાય તો વાત કરાવું. નાનો છે. હાલો. હા, ચંદ્રિકા.
હા બોલો. કુંડલાનો એક ભાઈ છે, હા કાંટાની દુકાન છે ને, પેલા કાંટા વેચે ને એની. 35,000 ની આવક છે એમ કહે છે. શેની દુકાન છે? કાંટા નું પેલા ઇલેક્ટ્રિક કાંટા નું હોય. ઓય હા હા હા, વજન કુંડલામાંથી કરવાના. હા કુંડલામાંથી ધંધો છે ને. હમ હા, એટલે એનો ધંધો એ કરે છે હમ અને એમ કે છે 35,000 ની આવક છે મારે. હમ બરાબર, તો વાત કરવી છે. હમ વિચાર. હા હા, એક મિનિટ તો લવ એને કોન્ફરન્સમાં. હાલો. હા, હા કર બોલો. ભાઈ વાત કર. હા બોલો. હા બોલો હાલો. તમે. હા બોલો. હા, હું સાવરકુંડલાથી બોલું. હા હા, અને મને એ ભાઈએ કીધું કે ભાઈ લગ્ન કરવો હોય પણ એમ કે આભડછેટ નહીં લાગે ને. મતલબ આપણે એવું નથી માનતા. હમ અમે વાઢાળા સમાજમાંથી છે, અટક સોલંકી છે. હમ સોલંકી પ્રશાંત છે, અમારા ઘરનો ધંધો છે, મહિને 30-35,000 ની આવક છે. હમ હા, એ મેં ભાઈને વાત કરી, ધંધો કંઈક ગોઠવો. હમ કાંઈ મેળ આવતો નથી ને હાથે રંધો હાથે રસોઈ પાણી બનાવીને અત્યારે જમી 6 મહિનાથી હાથે રાંધું. તો તમારી મમ્મીની નથી, બેનની? મારી મમ્મી છે પણ એ નોકરીએ છે. 15,000 એનો પગાર છે. જેન માડીની સેવા કરે વડિયા, અમરેલી પાસે ઉકાવા વડિયા. ત્યાં છે એ 6 મહિનાથી છે. તો તમારી બેન નથી? બેનું છે, બે હારે છે. ઠીક, એવું છે. હું એક જ ભાઈ છું. તો મેં તો કઈક લગ્ન નો કઈક મેળ આવે તો ગોઠવો. તમે ક્યાંથી? સુરત થી બોલો? હા હા. તો બોલો, કઈ ઈચ્છા લગ્ન કરવાની? તો કઈ સમાજમાંથી બોલો તમે? વાઢાળા જ્ઞાતિ, અટક સોલંકી. એ શેમાં આવતું છે? એ રજપૂતમાં આવે. આ સરી આવે ને, સરી હલવાની. હા એ સરીના વાટમાંથી અમે વાટાળા હતા. હા, તમે પેલા વિડીયો સાંભળો મારો? વિડીયો સાંભળો? નહીં, કેમ? મારે એક બાળક છે એમ, એટલે એ તેમ પપ્પાને દઈ દીધું છે. હા. આપણે દુઃખી થઈ ગયેલી દીકરી હોય ને, એ આપણે હાલે એનું કારણ છે, કેમ કે ગરીબ માણસની દીકરી હોય ને એ રહે આપણા ઘરે. પૈસા વાળા નો હોય ને, ફેશન વાળા બધા એ નો રહે. કેમ કે એ ફેશન માંથી નવરા ન થાય. હા, એ વાત સાચી તમારી. આપણે આપડી જેવું હાલે. હું ભક્તિ વાળો માણસ છું, સીધો સાધો માણસ. ટૂંકમાં હું છે કે મારે કામથી કામ. મને ભાઈએ વાત કરી હતી, મેં કીધું કોન્ટેક્ટ કરો, ભગવાનની ઈચ્છા હોય તો થઈ જાય. તો નકર તો ભાઈ શું આપણા ભાગમાં હશે એમ થાય. હા, એ વાત સાચી. અત્યારે તો રાંધવા બેઠો છું, શાક બનાવી નાખ્યું, દાળ બનાવી નાખ્યો, ભાત મૂક્યા. એ બધું થઈ જાય એટલે કચરા પોતા બપોરે કરી નાખે. મને બધું કામ ભાવે. એક રોટલી નથી આવડતી. રોટલી આવડે પણ એ જેવી હરખી બને. બાયુ માણા ને રાંધે એની હારીમાં ન આવે. રસોઈ કરે ને મારી જેવી રસોઈ આવડે એવી બનાવીને જમી લઈ. ટૂંકમાં પૂછા ન રહી. હા, બસ 6 મહિનાથી હાથે રાંધીને ખાવી. ફોટા મોકલે, જોઈએ તમે? ના ના, આવ્યા નથી મારા ફોનમાં, હમણાં જોઈ લો. હા, તો તમારો મને નંબર આપો તો એમાં મોકલું ફોટા. ના ના, એ તો આપણે મારું સર આવે એને જ વચ્ચે રાખવાના છે. ગમે ત્યારે મારે મેરેજ થાય ને તો એમને જ વચ્ચે જ રાખવાના છે. હા, બરોબર છે. કારણ કે ઈ ગમે ત્યાં નક્કી કરે ને, એને ખબર આપડી કરતા મોટા રહે એટલે એને વધારે ખબર હોય દુનિયાની બધી. ના ના, સાચી વાત. તો તમારી ઈચ્છા હોય તો કેજો, બીજું હું લગ્ન. ને તમારા બાયોડેટા મારા ફોનમાં નાખી દીધા ને, એ જોશે, જાણશે, પછી આગળ વધશે એટલે પછી આપણે વધવાનું હોય એમ. એને ખબર હોય આપડી કરતા વધારે. વાંધો નથી. તમારું નામ શું? આખું નામ શું? સોલંકી પ્રશાંત ભવનભાઈ ભગવાનભાઈ. ઉંમર કેટલી? ઉંમર મારી 31. 31 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? હે? અગાઉ લગ્ન થયા હતા? લગ્ન થયા હતા, ખાલી બોલાર કર્યા. વાત ન કરી. ભાઈ આવું કર્યું, જવા દીધી પછી એને અમદાવાદ. વાત ન કરી. મોબાઈલમાં ઓલું બધું લફરું થઈ ગયું. સારા વાત કરી. એ બાય વિઝા હારે સારું હતી, પછી જવા દીધી. એવું હતું? હા. નો જ રખાય ને. કેટલા વર્ષ લગ્ન જીવન? કેટલા વર્ષ ચાલ્યું? મારે લગ્ન જીવન ચાલ્યું 4 વર્ષ. 4 વર્ષ. બાળકો હતા? બાળકો નતા.
એને થાય એમ નતું બાઈ. અચ્છા એવું હતું. હા. પૈસા દઈને લઈ આવ્યા હતા? 2 લાખ રૂપિયા ભર્યા હતા રોકડા. હે? હા. હિન્દી ભાષી હતું કે? હિન્દી, આપણે હિન્દી ભાષા બોલે ને એ ભાઈ. એ નો ટકે, એ બહાર નું હોય. વરદી તો રહી, પણ ટૂંકમાં અમારા નાતી લાય હું છે આગા પાછા કરે ને બધા. અત્યારે કોઈનું સારું ન જોઈએ. એવું છે? હા, કોઈ માણસ આગળ હોય ને, તમે આગળ હોવ ને તો મને તમારી ઈર્ષ્યા થાય, હું આગળ હોય તો મારી કોક ને ઈર્ષ્યા થાય. સાચી વાત. એટલે એકબીજાની માણસ ઈર્ષ્યામાંથી અત્યારે માણસ આગળ નથી આવતો. તો શાક બની ગયું, હવે ભાત મૂક્યા છે, દાળે બનાવી. એમને રોટલી નથી આવડતી તો રોટલી વિના ખાવ છો? હું મારી વાત સાંભળ, રોટલી માં રૂપા બનાવી નાખે. મને આવડે રોટલી, પણ ટૂંકમાં શું છે ખબર છે, આ પાતળી રોટલી બનાવે ને એવી રોટલી ન થાય, જાડી રોટલી બને. એમાં વેલું છે ને વધારે થોડુંક ફેરવાનું હોય. અને ભાખરી બને પણ એ જાડી ભાખરી થાય. પણ એમાં વેલું છે ને ઓલા ઉપર રાખીએ ને મારી વાત સાંભળો, અને રસોઈ એવી આવડે ને, આમ જો અન્નપૂર્ણા મની દિયા છે, એક વખત મારા હાથની રસોઈ ખાઈને એમ તો મસ્ત રસોઈ બને. દિયા છે અન્નપૂર્ણા માતા. હજી એક શોર્ટકટ બતાવું. રોટી મેકર આવે ને 200-300 રૂપિયા ના આવે, એની પર લોટ ની ગોળ વાળી અને માથે મેલતી અને પછી માથે પ્રેસ કરો ને એટલે રોટલી બની જાય. એમ થાય છે. હા, એટલે આવું હેરાન ન થવાનું, આપ કરી લેવાનું હોય. ઈ તો હાલો રોટલી શીખી જાવ, બીજું હું ખાલી રોટલી ને જ એક પ્રોબ્લેમ છે, બાકી તો બધું રેડી છે. શાકમાં કેમ છે? આમ જો મારી વાત સાંભળો મહેશભાઈ, જો શાક બનાવી નાખ્યું, દાળ બનાવી, હવે ખાલી ભાત જ બનાવવાના બસ. દાળ હોય તો આવડે છે? અરે દાળે કમ્પ્લીટ કરી નાખી, બનાવી નાખી. હા, સુગંધ આવે છે પણ. એટલે કોઈ એમાં કઈ ઘટે નહીં, જ્યાં સુધી સુગંધ આવી. તમને તો આવતી છે ને? અમને તો આવે જ ને, અમે બનાવી ત્યાં. એટલે હું તમારું પૂછું છું. ના ના, સાચી વાત છે. મારું તો મોઢામાં પાણી આવી ગયું. કેતા ત્યાં મોકલાવું બીજું. એટલે સારું લ્યો ને, તને આવડે છે એટલે સારું કહેવાય એમ બધું, બરાબર ને? હું 6 મહિનાથી રાંધું છું, આજકાલ નહીં બોલો. પણ હવે એક માથે પડે નો આવડતું ને એ આવડી જાય. શીખવું તો પડે જ ને. એમ નહીં, પણ એને જો શાક આવે છે, દાળ આવડે છે, માત્ર રોટલી નથી આવડતી, તો રોટલી હારું થોડી બાય કરાય ખાલી. મશીન લઈ લેવાય. મહેશભાઈ તમે બહુ કરી. હવે મહેશભાઈ નામ નથી મારું, પેલા નામ પાકું કરો. ભૂલી ગયો યાર. હા, એટલે ઈ તો તકલીફ છે, એટલે બાય નથી આવતી. બાય ને રાખ્યું હોય તો બધું યાદ રાખવું પડે. ખ્યાલ આવી ગયો? બરોબર. પછી કેટલું ભણેલો આવડે તો એટલું ઘણું છે ને આપડા માટે. રોટલી તો પછી શીખી જવી. ના, મશીન લઈ લેવાનું, મશીન રોટી મેકર આવે ને લઈ લેવાનું. હા, તો એ મશીન લઈ લેવું. હા, બસ. હા, બીજું હોય હું ને. કેટલું ભણેલો કેટલું? એટલું હું ભણેલો તો 7 ચોપડી. 7 ચોપડી. પછી આગળ ભણતરમાં કાચો હતું, ખોટું નહીં બધું. ઇંગ્લિશ વાંચતા ભાવે પાછું. હે? 7 ચોપડી ભણીને ઇંગ્લિશ વાંચતા આવડે છે? હા, હિસાબ કિતાબમાં થોડાક ટૂંકા પડે, બાકી ઇંગ્લિશ વાંચતા આવડે. પણ એ કામનું શું કયો? હિસાબ નું છે ને, એ જ મહત્વનું છે. તો 35,000 પગાર કે તો એમાં તો કઈ હિસાબમાં રેડી છે ને? મીંડા વધારે નથી ને ક્યાંય? કેમાં? હા, 35,000 પગાર તે કીધો. હા, એમાં મીંડા વધારે નથી ને કાંઈ? નહીં બસ એટલો મેં જે છે એટલો ટૂંકમાં ખર્ચો કરતા એટલા પૈસા વધે. તું છેલ્લે એમ કે મને હિસાબ આવડતો નથી, તો આ હિસાબમાં તો મેઇન વસ્તુ છે હિસાબની. તો એમ આ તો તું ઓલા જેવું કે છે. નહીં, તું તો ઓલા જેવું કરે. તમારું પા સંભાળે. મારે તો દુકાનમાં પેક ભરીને કામ કરવાનું. મારે જોતા હોય ને પૈસા હું માંગી લઉં વાપરવા. એ બધું હેન્ડલિંગ કરે. મારે ઘરનું હેન્ડલિંગ, રાંધવાનું બધું કામ મારે હેન્ડલિંગ કરવાનું. પણ એટલે હિસાબ નો આવડે તો પૈસાનું કોણ કરે? હાલો ઈ તો તું નો રાખ તો પછી તું ઓલા જેવું કરે. એમાં એવું છે કેલ્ક્યુલેટર માં હિસાબ કરી નથી ને, કેલ્ક્યુલેટર તો હોય ને. અચ્છા, કેલ્ક્યુલેટર માં હિસાબ કરવાનો. અને આમ નોટું એમાં આપણને આવડે. એમને નોટું ગણવી હોય તો શું કરવાનું? કેવી રીતે ગણવાની? કેલ્ક્યુલેટર નોટો ગણતા આવડે, પણ ટૂંકમાં એથી વધારે પૈસા ગણતરી થઈ હોય તો આપણે લોસો પડે. હે? હા, તો પણ આપણે હાલ તારા હાથમાં એક 10 ની નોટ આવી હોય, એક 20 ની આવી હોય, 5 50 ની આવી હોય અને 2 100 ની આવી હોય તો કેટલા થાય? 10 કેટલાની નોટ કીધી? 10 20 ની ને 50 ની. હા, 10 ની ને 50 ની તો એ 60 ને 70 થાય. નહીં, પણ ઓલી 20 ની 2
10 ની 3, 50 ની 3. તો 20 નો અલગ થપ્પો રાખવો પડે ને. થપ્પો પણ કેટલા થાય કેટલા ઈ કે મને. એટલે કેટલાની નોટ નાખી દે 20 ને? 20 ની 3, 10 ની 3, 20 ની 2, 20 ની 2 અને 50 તો ની 3. 1000 રૂપિયા થઈ જાય, 1000 એ યાર ઘડીકમાં એ જવાબ દઈ દીધો, બાકી પાકો તો જો કેલ્ક્યુલેટર પેલા આને જવાબ દઈ દીધો. એવું નથી કે થોડુંક જાદુ હાલી ગયું. કેમ ખોટી વાત છે કે હાજી? ના સાચું છે, 1000 નહીં 1500 થાય. મને જે આવ્યું ઈ કીધું. એમાં 350 ની નોટ આવી, ભલા ભાઈ તો જોતું તો કઈ ઓછા થોડા કરાય કઈ હે તમને એટલે પેલા જ મેં કીધું ભાઈ હિસાબમાં કાસ હતું, હે ખોટું આપણને બોલતા આવડતું હે એ હળવા હિસાબમાં કાસામાં તો ઉપાધિ કરાવશે હે. આ તો તું પાછો છેલ્લે પાછું હું કાંઈ વાંધો નહીં, હાલ ને કાંઈક કરશું બીજું હું, બરાબર ને? હા તો ભાઈ જેવા ભાઈ ભગવાન ની હિસાબ હે ભાઈ ભગવાન ની હિસાબ, બીજું હું નો મેળ આવે. ના મેળ આવી જાય ને, શું કામ ના આવે? તો નક્કી તો ચંદ્રિકાને કરવાનું જ તાર. તું વાત કાંઈક કરતો અમને ખબર પડે તારા વિચારો કઈ ટાઈપના છે. જો તારું ગણિત તો કાચું છે, પાકું થઈ ગયું. હવે ભૂગોળ ની ઇતિહાસ કેવું છે? વાંચતા લખતા બધું ફાવે. હે હા ઠીક તે સારું લે. હા કેમ કે ખોટું બોલવાનું આપણે હોય નહીં, જે હોય એમને કાંટા કેવી રીતે બને કાંટો ઈ જરા કે મને એટલે ખ્યાલ આવે. અને કેટલા બને અને કેટલાનો વેચો તમે? બનાવીને એ ભારે કાંટા બનાવી, બરોબર છે. કાંટા તો આપણે વેચવાના ને, એ અમારા શેઠ હોય ને એને બધું, એ તો આપણને ખબર ન હોય કેટલા ભાવમાં કાંટા વેચે. અમે જે કાંટો બનાવીને એક કાંટે આપે 90 રૂપિયા. એક કાંટો તમે બનાવો, પણ કાંટો બને કેવી રીતે? ઈ લોખંડની પટ્ટી આવે, હાંસિયા પટ્ટી, બરોબર? ઈ કાંટાની હેઠે ફીટ કરવાની, નાના હાંસિયા આવે, એને કાંટાની હેઠે લગાડવાના, એમાં હોલ પાડવાના, આટા પાડવાના, પછી એને ભઠ્ઠીમાં પાવાના, પછી એની ધરીયું આવે, ધરીયું ઘણવાની, ભઠ્ઠીમાં પાવાની, પછી એ દાંડીમાં ધરી બેહારવાની, ધરી બેહારીને પછી લાંબા ટૂંકા છેડા દોવાના, એની ધારું કાઢવાની, કુયા વેલ્ડિંગ કરવાના, પછી ઈ કાંટો આખો ભેગો કરવાનો, પછી માથે તોરણીયું ચડાવવાનું, પછી કમ્પ્લીટ કાંટો કરીને પછી એને ફેર કાઢવાનો, ફેર કાઢ્યા પછી એને પલ્લા મારવાના. સો કાંટા કમ્પ્લીટ થાય ને એટલે 2 દિવસમાં એ પલ્લા લાગે. એટલે એ બધું કમ્પ્લીટ થાય ને તો એ કાંટો આખો એક કાંટો તૈયાર થાય. આપણને ખાલી સામાનગીરી આપે, આપણે અહીંથી કમ્પ્લીટ કાંટો ભેગો કરીને અને કારખાને પોગાડવાનો. મેન્યુફેક્ચરિંગ તું કરે છે એમ ને? એમાં બાપ દીકરો થઈ ત્યારે. એક કાંટો બનાવતા કેટલો ટાઈમ લાગે? એક કાંટો બનાવતા વાર તો લાગે ને. 35 કાંટા બનાવી, બરોબર, સવારે 10 વાગે લેવીને, ખોટું નહીં બોલવું, 2:30 વાગે કામ પૂરું થઈ જાય. 2 વાગે 35 કાંટા બની જાય એમ? હા, બપોરે 2:30 વાગે છે ને હું પાછું જમવાનું બનાવું. જમી કાઢવીને પછી સુઈ જાવી. પછી 100 સાડા 100 પાછું જમવાનું બનાવું, 7 વાગે નવરા થઈ જાય. એટલે એક દિવસમાં કેટલા કાંટા બનતા છે? એક દિવસમાં 35 કાંટા બનાવી. 35 કાંટા બની જાય. અને એક કાંટાને કેટલા આપે? 90 રૂપિયા. 90 રૂપિયા તો આવક સારી થઈ. તો એક દિન 3000 જેવું છે. એ તો કઉ છું. હે તો 90,000 ની આવક થાય મહિને. 90,000 ની, પણ બધો ખર્ચો ગણવાનો હોય ને, પાછો લાઇટ બિલ, તાપવાના, કોલસા, કાંડી, ઘી પૈસા કપાઈ જાય એમ ને? હા, એ બધું. કેમ કે બધી આમાં વસ્તુ સામગ્રી 3-4 વસ્તુ જોવે, તાપવાના જોવે, કાંડી જોવે, કેમ કે એનો આપણે ખર્ચો ગણવો પડે ને. ના એમાં તો કામ તારું રેડી છે. હાલ કાંઈ વાંધો નહીં. ચંદ્રિકાને તારો ફોટો મોકલું છે. ફોટો મને મોકલો, જોઈ લીધો મેં, બરાબર? એના અનુકૂળ આવશે તો તારી હારે પાછી વાત કરશું, બરાબર? હા તો વાંધો નહીં. અત્યારે આ પૂરું કરીએ આપણે, બરાબર ને? હા વાંધો. ચંદ્રિકા કાંઈ પૂછવું નથી ને કાંઈ તારે હવે? મારે એને કઈ પૂછવાનું. એને ઓલા મેં કાંટાનું પૂછ્યું, તું ઓલા મસાલાનું પૂછ કે દાળમાં કયો મસાલો નખાય, શાકમાં હું. દાળમાં તો જો મારી વાત સાંભળો, દાળમાં ગોળ હોય, ખાંડ હોય, મરચું હોય. ગોળ ને ખાંડ હોય નાખવાની? હા, ટમેટા હોય, મરચું હોય, બધું સુધારીને પછી દાળ ને બાફી કાઢીને પછી નાખવાનું. એટલે ચા બનાવવાની દાળ બનાવવાની? લીંબુ નાખવાનું? લીંબુ નહીં નાખવાનું. લીંબુ નાખવાનું, અડધું, આખું લીંબુ નહીં નાખવાનું. એવું દાળ બને મસ્તી ની. ના તને આવડે છે ભાઈ? શાકમાં જો શાકનો વઘાર કરવો હોય ને તો રીંગણા બટાકા સુધાર નાખવાનું, બરોબર છે. પછી લસણ ફોલીને ખાંડી નાખવાનું, પછી તેને તેલ ગરમ કરીને એમાં રાઈ નાખીને પછી શાકને વઘારી નાખવાનું, અને 1 થી 2 1.5 ગ્લાસ પાણી નાખવાનું. આપણે જેટલો રસો રાખવો હોય ને એટલું પાણી નાખવાનું શાકમાં. અને 5 સીટીમાં શાક કમ્પ્લીટ થઈ જાય. એમ?
ચંદ્રિકા બરાબર છે ને 5 સીટીમાં થઈ જતું છે ને વધારે રસો હોય તો વધારે રસો હોય ને તો છે ને તમારે શાકનું કુકરનું ઢાંકણું ઉગાડીને અને પાણી કાઢી નાખવાનું એટલે માપમાં રસો થઈ જાય. ઈ પછી વઘાર કર્યા પછી પાણી ન કઢાય તો અહીં વધે હું પણ એ તોય મસાલો તમે નાખી શકો ને તોય થઈ જાય, કટોકટી થઈ જાય છે. ના ના ઈ વઘાર થઈ ગયા પછી પાણી આપણે કેમ નાખવું હું કરું એ આપણા હાથમાં. વધારે નાખી ગયો ને તો હાવ દોડું થઈ જાય. હું બનાવતો મને ખબર તો હોય ને શાક. તો એમ નહીં, ચંદ્રિકાને લગ્ન થાય તો રસોઈ તો પછી તું જ બનાવીશ ને, કેમ થાય? એ તો ભાઈ હું જ બનાવી બીજું એમાં હું થઈ જાય. પાકું ને? તો વાંધો નહીં, ચંદ્રિકા તારી ના જલસા જ કરવાના છે. હો તારે કાંઈ કામ કરવું નથી. તારે હિસાબે એક હિસાબ રાખવો પડશે, બીજું કાંઈ બીજું ઈ નથી ફાવતું એને, બાકી બધું ફાવે. બરાબર ને? પાકું હાલ, કાંઈ વાંધો નહીં, ભલે ભલે. હા વાંધો નહીં. તમારો મન જે જણાવીને જો બીજું. આજે ના જણાવી દેવું તને પછી જણાવાય. બરાબર ને? હા ભલે ભલે. હાલો મૂકો. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.